નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં વધતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે ચેતર વસાવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું। ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી દીકરી અને પરિવારની આપ ધારાસભ્યએ મુલાકાત લીધી। ભરૂચમાં પણ સ્વયં સૈનિક દળ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ સામે વિરોધ પ્રદર્શન, પોસ્ટર ઉપર જુદા ફટકારી નારાજગી વ્યક્ત કરી। ઝઘડિયા દુષ્કર્મમાં વડોદરા સારવાર હેઠળ રહેલી પીડિતાના પરિવારની આપ ધારાસભ્ય ચેતર વસાવાએ મુલાકાત લઈ તમામ મદદની બાહેંધરી આપી હતી। ઝઘડિયા ચકચારી દુષ્કર્મમાં 10 વર્ષની દીકરી 5 દિવસથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં અત્યંત નાજુક સ્થિતિમાં સારવાર હેઠળ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પીડિત બાળકી અને તેના પરિવારની શનિવારે મુલાકાત લઈ દરેક પ્રકારની મદદની બાહેંધરી આપી। પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે અમે દીકરીના માતા પિતાને હિંમત આપી છે। તબીબો દીકરી માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે। ગુજરાતમાં રોજે રોજ આવી ઘટનાઓ ઘટી રહી છે। આટલી બધી ઘટનાઓ બાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી? આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવી નરાધમોને ફાંસી લટકાવવામાં આવે। રાજ્યમાં દુષ્કર્મના વધતા ગુનાઓ સામે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી પણ માંગ કરી હતી। જે રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે, સવારે છાપું ખોલીએ એટલે એક ને એક ઘટનાઓ બીજી ઘટનાઓ બહાર આપણને જોવા મળે છે, ત્યારે અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં માત્ર એક વર્ષમાં 648 નાબાલિગ દીકરીઓ પીખાઈ ગઈ છે। તો આવા નરાધમોને કેમ ન્યાય કેમ જલ્દી મળતો નથી? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે, ઝડપી ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। બિલકુલ, ઝઘડિયામાં જ્યારે આ બનાવ બન્યો ત્યાંના પોલીસ તંત્રએ મારા પર 2 FIR કરી હતી। હું 17 તારીખે ઝઘડિયા આવવા માટે નીકળેલો, મારે પરિવારની મુલાકાત પણ 2 થી 3 દિવસ સુધી મને ભરૂચ જિલ્લામાં પ્રવેશમાં નથી દીધા। ત્યારે આજે અમને પણ દુઃખ થયું। આ અમારી નૈતિક જવાબદારી છે। અમે ભલે લેટ આવ્યા છે, અમને પણ દુઃખ થાય છે, પણ ત્યાંનું પ્રશાસન, વહીવટી તંત્ર અમને પણ ઝઘડિયા ભરૂચમાં આવવા નથી દેતું। હમણાં ઓપરા છાપરી મારા પર 2 FIR કરી। એક કામદારો માટે ઉભા રહીએ કે આવી દીકરીના પરિવાર શ્રમજીવી સાથે ઉભા રહીએ એટલે ફરિયાદો કરે, એટલા માટે આજે અમે આવ્યા છે। પણ પરિવાર સાથે છે, અમારો બીજો કોઈ ઉદ્દેશ નથી। આ દીકરી સાજી થઈ જાય, એના પરિવારને ઝડપી ન્યાય મળે। ભરૂચ ખાતે ચેતર વસાવાએ પોલીસ તંત્રને આવેદન આપી દુષ્કર્મીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી। 16મી નવેમ્બરના રોજ ઝઘડિયા એક શ્રમજીવી પરિવારની 10 વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ થયું હતું, ત્યારે આજે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એની તબિયત જાણવા, એના પરિવારને હિંમત અને સાંત્વના આપવા માટે અમે અને અમારી ટીમ ત્યાં પહોંચી હતી। ત્યાં અમે ડૉક્ટરની ટીમ સાથે પણ ચર્ચા કરી છે। ત્યારે એ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે। ત્યારે બધાની સંવેદના એ પરિવાર સાથે છે, દીકરી સાથે છે। ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી ફરી સારી પરિસ્થિતિમાં આવી જાય। પરંતુ જે રીતે આ ઘટના બની છે, સમગ્ર ગુજરાતમાં આ વર્ષ દરમિયાન જે ઘટનાઓ બને છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓ કડક કરવાની જરૂર હોય એવું અમને લાગી રહ્યું છે। દાહોદની ઘટના હોય, સુરત હોય, ભાવનગર, અમરેલી હોય કે તમામ વિસ્તારોમાં જે ઘટના ઘટી છે એને 8-10 મહિના પણ થઈ ગયા છે, વરસ પણ થવા આવ્યું છે, છતાં આજ દિન સુધી નરાધમોને ફાંસી થઈ નથી। ત્યારે આજે અમે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી ડીવાયએસપી શ્રીને મળવા માટે આવ્યા છે। એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માંગણી છે। સાથે સાથે તમે જોયું હશે કે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને, નિંદનીય ઘટના હોય છે, છતાં આગળ બીજા રાજ્યોમાં આવી ઘટના બનતી હતી તો દેશના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપવા માટે બધા બહાર આવતા હતા, લાંબા લાંબા ટ્વીટ કરતા હતા, કેન્ડલ માર્ચ થતી હતી। પણ આજે ભરૂચના ઝઘડિયામાં એક શ્રમિકની દીકરી સાથે આ દુષ્કર્મ થયું છે, પણ અહીંયા ઝઘડિયાના કોઈ નેતા નથી, સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રી આજે કોઈ ટ્વીટ નથી, બધા મૌન સેવીને બેઠા છે। ત્યારે આ ગુજરાતનું મોડલ આ બતાવે છે કે ગુજરાતમાં એક વર્ષમાં 648 જેટલી આવી ઘટનાઓ ઘટી છે, છતાં પોલીસનો પાનો ટૂંકો પડ્યો છે અને આરોપીઓને આજે પણ અમુક
ઘટના અમુક કિસ્સાઓ બાદ કરતાં આજે પણ આરોપીઓને સજાઓ નથી થઈ. આજે પણ ન્યાય મેળવવા માટે વર્ષો નીકળી જાય છે. ત્યારે આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર કડક કાયદો બનાવે અને આ કેસમાં પણ ટ્રાયલ ફાસ્ટ ચાલે અને આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એવી અમારી માંગ છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર અંગે કરેલ નિવેદનના વિરોધમાં ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવાયો હતો. દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે સંસદમાં કરેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે આજ રોજ ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. સાથે જ અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. આજે એસએસબી ના માધ્યમ દ્વારા અમે જે પાર્લામેન્ટમાં અમિત શાહ જે બાબા સાહેબના સંવિધાન બનાવ્યું અને બાબા સાહેબનું જે અપમાન કર્યું, જે તોછડાઈથી વિલાસનો ઉપયોગ કરીને અને તોછડાઈ ભર્યા શબ્દોથી બાબા સાહેબનું અપમાન કર્યું, તે અમે સહન નહીં કરી શકશે. આજે ભારત રત્ન વિશ્વ વિભૂતિ સિમ્બલ ઓફ નોલેજ કે જેમણે દેશનું બંધારણ બનાવ્યું અને બે બંધારણ ઉપર આખો દેશ આજે ચાલે છે, એ જ બંધારણના દાતા, મુક્તિદાતા, સ્ત્રીઓના મુક્તિદાતા કે જેમણે સ્ત્રીઓને ઘરની અંદર હતી, મનુસ્મૃતિમાં સ્ત્રીઓની હાલત ગંદી નાલી જેવી હતી, ને આજે બાબા સાહેબના સંવિધાનથી સ્ત્રીઓ આજે નોકરી કરી શકે છે, જજ બની શકે છે, પીએ બની શકે છે, દેશના મોટા મોટા એની ઉપર શાસન કરી શકે છે. ને આજે એ જ બાબા સાહેબનું જો અપમાન થતું હોય તો અમે કેવી રીતે સહન કરી શકીએ? ભરૂચની શ્રવણ વિદ્યાધામ ગેરકાયદેસર બાંધકામને લઈ વિવાદમાં સંપડાય છે. ભરૂચની શ્રવણ વિદ્યાધામ ગેરકાયદેસર બાંધકામને લઈ વિવાદમાં સંપડાય છે. શાળાએ બનાવેલા નવ બિલ્ડિંગ સામે સ્થાનિક દ્વારા કરાયેલ અરજી તપાસ બાદ બૌડાએ આજે શનિવારે શાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શાળાના નવનિર્મિત બિલ્ડિંગની બહાર બાંધકામની પરવાનગી ન હોવાનું બોર્ડ મારી મકાનનો ઉપયોગ ન કરવા સૂચન અપાય છે. મામલે અરજદારે આ પ્રમાણે જણાવ્યું હતું. નંદેલાવ ખાતે આવેલ શ્રવણ વિદ્યાધામના નવા બિલ્ડિંગ કે જે સંપૂર્ણ ગેરકાયદેસર હતું અને આ ગેરકાયદેસર મકાનને ઉપયોગ એ લોકોએ બીયુસી મળ્યા વગર ચાલુ કરી દીધેલો તથા અગ્નિશમન કેન્દ્ર એટલે કે ફાયરની અંદર પણ એ લોકોએ પૈસા ખવડાવી અને ફાયર એનઓસી લીધેલી હતી. અને આ બાબતની રજૂઆત અમે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં કરતા ફરિયાદ નિવારણમાં બૌડા ઉપર આરએસી દ્વારા બૌડા આ બાબતે તાત્કાલિક પગલાં ભરવાનો હુકમ કરી દીધેલો હતો, પરંતુ ટાઉન પ્લાનર પ્રણય દેવેની નાગરદાઈના લીધે આ કામ ઘોંચમાં પાડ્યું હતું 2 મહિના સુધી. કારણ કે પ્રણય દવે ટાઉન પ્લાનર દ્વારા આ ફાઇલ 4 મહિના સુધી દબાવી રાખવામાં આવેલી એનકેન પ્રકારે. કયા કારણથી દબાવેલી હતી ખબર નથી, પણ દબાવેલી હતી. પરંતુ આરએસી સાહેબના હુકમ આગળ એમનું કંઈ ન ચાલતા આજ રોજ બૌડા દ્વારા આ મકાન સીલ કરવામાં આવ્યું છે. ભરૂચની સબરી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની રજત જયંતિ નિમિત્તે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભરૂચની સબરી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની રજત જયંતિ નિમિત્તે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી વાર્ષિક ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ તેમજ શાળાના આચાર્ય સહિત વાલીઓ, શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યા ભવન પ્રી પ્રાઇમરી શાળાનો વાર્ષિક રમતોત્સવ ઉજવાયો હતો. સંસ્કાર વિદ્યા ભવન પ્રી પ્રાઇમરી સ્પોર્ટ્સ ડેમાં પ્લે ગ્રુપથી યુકેજીના ભૂલકાઓએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી કેવાય વેક્ટેન્સ ઉપસ્થિત રહ્યા હતા. મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા, ટ્રસ્ટી જુગલ કિશોર રૂઈયા, કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલ, એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ, જાસ્મીન મોદી, પ્રિન્સિપલ શૈલજા સિંઘ તેમજ શિક્ષકો સહિત 1500 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મસાલ પ્રજ્વલિત કરી સ્પોર્ટ્સ ડે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. માર્ચ પાસ્ટ બાદ બાળકો દ્વારા પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. ક્લોઝિંગ પરફોર્મન્સ અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. દહેજ પોલીસે એટીએમ કાર્ડ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના 4 આરોપીઓની ઝડપી પાડી દહેજમાં થયેલી છેતરપિંડીનો ભેદ ઉકેલી નાખ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશની ટોળકીના 4 સાગરીતો એટીએમ સેન્ટરમાં મદદ કરવાના બહાને કાર્ડ બદલી પિન મેળવી અન્ય એટીએમમાંથી પૈસા ઉપાડી લેતા હતા. દહેજ ગામના એક્સિસ બેંકના એટીએમની અંદરથી વ્યક્તિની નજર ચૂકવી તેનું કાર્ડ ચોરી કરી બીજું એટીએમ કાર્ડ આપી પૈસા ઉપાડી લેનાર સામે ગુનો દાખલ કરાયો હતો. દહેજ પીઆઈ એચપી ઝાલાની સૂચના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. જગ્યાની આજુબાજુના તેમજ રોડ પરના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરાઈ હતી. દહેજના સરસ્વતી નાળા પાસેથી એટીએમ ફ્રોડમાં સંડોવાયેલ 4 આરોપીઓને 2 બાઇક, 4 મોબાઈલ અને 4 એટીએમ તેમજ રોકડા 8000 સાથે ઝડપી લેવાયા હતા. આરોપીઓ ભીડભાડ વાળી જગ્યાઓએ આવેલ અલગ અલગ એટીએમ સેન્ટરો ખાતે જતા ભોળા માણસોની પાછળ એટીએમની લાઈનમાં ઉભા રહી માણસોનો વિશ્વાસ કેળવતા તેઓ પાસે રહેલ એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી બીજી જગ્યાએ પૈસા ઉપાડી લેતા મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ સુરત તેમજ નવસારી ખાતે રહેતા શુભમ ઉર્ફે અંશુ તિવારી, નીતિન સિંહ, નિલેશ તિવારી અને આકાશ સિંઘે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કાર્ડ બદલી એટીએમ ફ્રોડને અંજામ આપ્યો છે. 3 રાજ્યોમાં આ 4 સાગરીતોએ 52 જેટલા સ્થળોએ એટીએમ સેન્ટરો પર લોકોના કાર્ડ બદલી બીજા સેન્ટર પરથી લાખોની રકમ ઉપાડી લીધી હોવાનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. ઝઘડિયાના ચકચારી રેપ કેસમાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલે ગુનાની કાયદાકીય કાર્યવાહી ફી લીધા વગર કરવાની તૈયારી બતાવી છે. અગાઉ ભરૂચ બાર એસોસિએશન દ્વારા એક નિવેદન જાહેર કરી એક પણ વકીલ દ્વારા કેસ હાથમાં નહીં લેવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. હવસખોરને કડકમાં કડક સજા થાય ઉપરાંત માનવતાની દ્રષ્ટિકોણને ઉજાગર કરવા મુખ્ય જિલ્લા સરકારી વકીલ પીબી પંડ્યા દ્વારા સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવવામાં આવી છે. વાલિયાની શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ ખાતે પુસ્તક પરિષદ અને વિદ્યાર્થીઓને જીવન જીવવાની કળાના વિષય સેમિનાર યોજાયો હતો. વાલિયા ગામની શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ ખાતે પુસ્તક પરિષદ અને વિદ્યાર્થીઓને જીવન જીવવાની કળાના વિષય સેમિનાર યોજાયો હતો. જેમાં ડોક્ટર રશ્મિકાંત મહેતા દ્વારા સિદ્ધાર્થ નામના પુસ્તક પર પરિસંવાદ યોજાયો હતો. આ પુસ્તક પરિષદમાં જાણીતા સાહિત્યકાર કે રોહિત દ્વારા વિદ્યાર્થીઓને જીવન જીવવાની કળા વિશે વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ નિમિષાબેન અને નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના સહમંત્રી અશ્વિન વિહારિયા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર બિંદુબેન સોલંકીએ સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું. શ્રી અમરનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે સહકાર સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અંકલેશ્વર શ્રી અમરનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે તારીખ 16મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર સુધી આચાર્ય ડોક્ટર જીકે નંદાના અધ્યક્ષ સ્થાને સહકારી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના મમતાબેન પંડ્યા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્ર વિશે માહિતગાર કર્યા હતા. આજે ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભરત પટેલ, યુવા સહકારી આગેવાન રવિન્દ્રસિંહ રણા, કોલેજના આચાર્ય ડોક્ટર જીકે નંદાની ઉપસ્થિતિમાં સહકારી સપ્તાહનો સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરના જ્યોત્સનાબેન રાણા, કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નિશાબેન વસાવા અને ડોક્ટર જગદીશ કંઠારિયા સહિત વિદ્યાર્થી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે સંકટ મોચન હનુમાનજીના મંદિર ખાતે યોગ પરેડ યોજાશે. રવિવારના રોજ સવારે 7 કલાકે ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે સંકટ મોચન હનુમાનજીના મંદિર ખાતે યોગ પરેડ યોજાશે.
જેમાં સહભાગી બનવા માટે પ્રીતિબેન સોલંકીએ યોગ પ્રેમીઓને નિમંત્રણ પાઠવ્યું છે. ઝઘડિયા તાલુકાના પીપલપાન ગામના મહિલા સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાએ દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદમાં ભાગ લીધો હતો. દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદનું ત્રિદિવસીય આયોજન કરાયું હતું. ઝઘડિયા તાલુકાના પીપલીપાનના સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાની પસંદગી થઈ હતી. દેશના જુદા જુદા રાજ્યોમાંથી 40 જેટલા પ્રતિભાશાળી મહિલા સરપંચ હાજર રહ્યા હતા. દેશના અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞોએ ગ્રામ વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન અને જ્ઞાન આપ્યું હતું. પીપલપાન ગામ પહેલા ગ્રુપ ગ્રામ પંચાયત હતી, જેના વિકાસ માટે પ્રવીણાબેને જ મુહિમ છેડતા અલગ પંચાયત આપતા પહેલા સરપંચ તરીકે તેમની વરણી કરાતા ચૂંટણી સમરસ થઈ હતી અને તેઓએ ગામના વિકાસની કમાન સંભાળી હતી. ગુજરાતમાંથી જે દિલ્હીમાં નેશનલ સેમિનાર થયો એમાં 40 શ્રેષ્ઠ મહિલા સરપંચોની પસંદગી કરવામાં આવી. એમાં ગુજરાતમાંથી 4 મહિલાઓની પસંદગી કરવામાં આવી. તેમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પીપલપાન પંચાયતની અંદરથી મારી પણ પસંદગી કરવામાં આવી અને નેશનલ લેવલે ગ્રામ્ય કક્ષાની જે સમસ્યાઓ છે, જે મહિલા સરપંચ તરીકે કેવી રીતે કામગીરી કરવી અને ગ્રામ્ય લેવલની જે સમસ્યાઓ છે એ કઈ રીતે સોલ્વ કરવી, એની ઘણી બધી માહિતી અમને નેશનલ સેમિનાર દિલ્હી વિશ્વ યુવક કેન્દ્ર ખાતે જ્યાં આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં અમને ઘણા મોટા આ વિષયના જાણકાર હતા. એમના દ્વારા અમને મળી અને અમે આ ગ્રામ પંચાયતને મહિલા હિતેચ્છી ગ્રામ પંચાયત બનાવવા માંગુ છું. ભરૂચ એલસીબી નેત્રંગ તાલુકાના કવચિયા ગામના મંદિર ફળિયામાં ખુલ્લી જગ્યામાં આંખ ફરકનો જુગાર રમતા જુગારિયાઓને ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએમ રાઠોડ સહિત સ્ટાફ નેત્રંગ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કવચિયા ગામના મંદિર ફળિયામાં રહેતો દલસુખ રૂપસિંહ વસાવા પોતાના ઘર પાસે આંખ ફરકનો જુગાર રમાડે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ 17,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી દલસુખ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે નેત્રંગ ગામના મોવી રોડ ઉપર રહેતો મુખ્ય સૂત્રધાર સલમાન પઠાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ન્યૂ સંજાલી સ્ટેશનથી અપ લાઇનના ટ્રેક ઉપરથી ઈઆરસી ક્લિપ અને મેટલ લાઇનરની ચોરીના સંડોવાયેલ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. ગત તારીખ 15મી ડિસેમ્બરના રોજ અંકલેશ્વરના ન્યૂ સંજાલી સ્ટેશનથી અપ લાઇનના ટ્રેકની હાલ કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન અજાણ્યા ઈસમોએ સ્થળેથી અપ લાઇનના ટ્રેક ઉપરથી ઈઆરસી ક્લિપ નંગ 73 અને મેટલ લાઇનર નંગ 6 મળી કુલ 7,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તે દરમિયાન પોલીસે આંબોલી ગામમાં રહેતો અલ્પેશ ગોકુળ વસાવા, મહેશ ઉદયસિંહ વસાવા અને સન્મુખ મથુર વસાવાને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરી થયેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં 9મી વખત પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ સિંધા વિજયી થયા હતા. ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટે શુક્રવારે 79.48% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથી પ્રદ્યુમનસિંહ સિંધા અને પરિવાર પેનલના અજબ ખાન સિપાઈ વચ્ચે રોમાંચક જંગ ખેલાયો હતો. વકીલ મંડળમાં 853 સભ્યો ધરાવતા ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 9મી વખત પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંધાની જીત થઈ છે. પ્રદ્યુમનસિંહ સિંધાએ 337 વોટ જ્યારે હરીફ ઉમેદવારે 331 મત મળ્યા હતા. ચૂંટણીમાં સહકાર પેનલના 16માંથી 13 ઉમેદવારો વિજેતા થયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત ધ્યાન શિબિર યોજાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર ભાવિનીબેનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના યોગ કોચ દ્વારા યોગાસન અંગે માહિતી આપી વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા. આ શિબિરમાં સમસ્ત યોગ બોર્ડ કોઓર્ડિનેટર, કોચ ટ્રેનર અને સાધકો તેમજ અશોક ઓઝા, વિરેન્દ્ર ભોરે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એસઓજીએ વિશ્વાસ પ્રોજેક્ટના ઉપયોગથી ચોરીની 3 બાઇક સાથે આરોપીની કરી ધરપકડ. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે એ ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ મોટરસાયકલ લઈ એક ઈસમ ભરૂચ રેલવે સ્ટેશનથી કસક સર્કલ તરફ જાય છે. જે માહિતીના આધારે તાત્કાલિક કસક સર્કલ નજીક બાઇક નંબર GJ16AC2137 ના ચાલકની વોચમાં હતા
તે દરમિયાન બાતમીવાળી બાઇક આવતા આરોપી દસ્તગીર શરીફ શાહ દિવાની પૂછપરછ કરતા તેને 3 વર્ષ પહેલા મઠુલી સર્કલ ખાતેથી મોટરસાયકલ નંબર GJ16AC2137 ની ચોરી કરી હતી. તેમજ 1 માસ પહેલા ભરૂચ ટવરા રોડ જાયફળ ચોકડી ખાતેથી એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ MS14 DG1207 ની ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી ₹40,000 ની કિંમતની ચોરીની 3 બાઇક કબજે કરી હતી. અંકલેશ્વરના FDDI ઓડિટોરિયમ ખાતે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર JIDCમાં ESIC હોસ્પિટલની બાજુમાં આવેલ FDDI ઓડિટોરિયમ ખાતે ગોરજ ટાણે ગીત મધુરા ગુજરાતની સુગમ સંગીતની પ્રચલિત રચનાઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા સંગીતકાર અનુપ જૈન, સેજલ સોની અને તેમના વૃંદ દ્વારા પ્રચલિત રચનાઓની રમઝટ બોલાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભદ્રેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તો સંગીત સહાયક તરીકે મહેશની જામા, ભૂપેન્દ્ર સોલંકી અને જનક શેઠ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંગીત પ્રેમી જનતાએ માણ્યો હતો. गुजराती कोई बोले नहीं बराबर गुजराती कोई बोले नहीं बराबर अरे भाषा नहीं भाष नहीं जाने बोलता होगा ભરૂચ ઓપ્સ એન્ડ ગાયનેક સોસાયટી દ્વારા ત્રિદિવસીય વર્કશોપ અને કોન્ફરન્સ યોજાઈ હતી. દમણ ખાતેની હોટેલ ડેલ્ટિનમાં ભરૂચ ઓપ્સ એન્ડ ગાયનેક સોસાયટી દ્વારા ત્રિદિવસીય વર્કશોપ અને કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુજરાત અને બહારના અંદાજે 450 ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરોએ ભાગ લીધો હતો. 150 જેટલા આમંત્રિત મહાનુભાવો દ્વારા ગાયનેક વિષયના વિવિધ પાસાઓ, ઓપરેશન, લેક્ચર તથા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 50 જેટલા અનુસ્નાતકના કોર્સના વિદ્યાર્થીઓએ ડિબેટ ક્વિઝ તથા પેપર પોસ્ટર જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તો શુક્રવારે અને શનિવારે સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, અંતાક્ષરી સ્પર્ધા તેમજ મ્યુઝિકલ નાઇટ પણ યોજાઈ હતી. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય તેમજ દમણના પ્રભારી દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિદિવસીય વર્કશોપ અને કોન્ફરન્સમાં ભરૂચના ડોક્ટર ચેતન ઠક્કરની સ્ટેટ ગાયનેક સોસાયટી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં વધતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે ચેતર વસાવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું. ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી દીકરી અને પરિવારની આપ ધારાસભ્યએ મુલાકાત લીધી. ભરૂચમાં પણ સ્વયં સૈનિક દળ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ સામે વિરોધ પ્રદર્શન. પોસ્ટર ઉપર જુદા ફટકારી નારાજગી વ્યક્ત કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.